ડોપામાઇન ડિટોક્સ પર દુનિયાભરમાં ઘણી પુસ્તકો લખાઈ છે, પરંતુ સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય પુસ્તક થિબો મ્યુરિસ દ્વારા લખાયેલ ડોપામાઇન ડિટોક્સ છે. આ પુસ્તક વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં નીચે મુજબ છે. પુસ્તકનું નામ ડોપામાઇન ડિટોક્સ, અ શોર્ટ ગાઇડ ટુ રિમૂવ ડિસ્ટ્રેક્શન્સ એન્ડ ગેટ યોર બ્રેઇન ટુ ડુ હાર્ડ થિંગ્સ. મુખ્ય હેતુ: આ પુસ્તક આપણને શીખવે છે કે કેવી રીતે આજના ડિજિટલ ડિસ્ટ્રેક્શન વિક્ષેપોથી દૂર રહીને મગજને ફરીથી કામ પર કેન્દ્રિત કરવું. પુસ્તકના મુખ્ય મુદ્દાઓ. કી ટેકઅવેઝ. 1. આધુનિક દુનિયાની સમસ્યા. પુસ્તક સમજાવે છે કે આપણું મગજ એવી રીતે ડિઝાઇન થયું છે કે તે હંમેશા ઓછામાં ઓછી મહેનત અને વધુમાં વધુ આનંદ, પ્લેઝર શોધે છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આપણને આ ઇન્સ્ટન્ટ ડોપામાઇન આપે છે, જેના કારણે આપણે આળસુ બની જઈએ છીએ. 2. ડોપામાઇન લૂપ. લેખક કહે છે કે આપણે એક લૂપમાં ફસાઈ ગયા છીએ, જેમ કે નોટિફિકેશન ચેક કરવુંથી વધુ ડોપામાઇન મળવું, થી વધુ થોડીવાર પછી ફરીથી નવું જોવા માટે ઉત્તેજના થવી. આ લૂપ આપણી એકાગ્રતા શક્તિને ખતમ કરી નાખે છે. 3. ડિટોક્સની પદ્ધતિ. ધ 48 આવર ડિટોક્સ. પુસ્તકમાં લેખકે એક 48 કલાકનો પ્રેક્ટિકલ પ્લાન આપ્યો છે, જેમાં તમારે ઇન્ટરનેટ અને ફોન બંધ રાખવો, કોઈપણ પ્રકારનું મનોરંજન ન લેવું, માત્ર સાદું ભોજન લેવું અને ડાયરી લખવી. 4. મુશ્કેલ કામ કરવાની ક્ષમતા. જ્યારે તમે મગજને બહારના સ્ત્રોતોથી ડોપામાઇન આપવાનું બંધ કરો છો, ત્યારે તમારું મગજ આપમેળે કંટાળો, બોર્ડમ અનુભવે છે. આ કંટાળો જ તમને મુશ્કેલ કામો, જેમ કે બિઝનેસ આઇડિયા પર કામ કરવું કે અભ્યાસ કરવો, કરવા માટે પ્રેરિત કરે છે. આ પુસ્તક કોણે વાંચવું જોઈએ? જેમને સતત ફોન વાપરવાની આદત પડી ગઈ હોય, જેઓ કામ કરવાનું વિચારે છે પણ આળસને કારણે કરી શકતા નથી, પ્રોક્રેસ્ટિનેશન, જેમની એકાગ્રતા ફોકસ ઓછી થઈ ગઈ હોય, જેમને જીવનમાં શિસ્ત ડિસિપ્લિન લાવવી છે. લેખકની સલાહ. લેખક કહે છે કે ડોપામાઇન ડિટોક્સ એ માત્ર એક દિવસની પ્રક્રિયા નથી, પરંતુ તે એક એવી આદત છે જે તમારે સમયાંતરે કરતા રહેવું જોઈએ, જેથી તમારું મન તમારા નિયંત્રણમાં રહે. અન્ય મહત્વના પુસ્તકો. જો તમારે આ વિષયમાં વધુ ઊંડા ઉતરવું હોય તો નીચેના પુસ્તકો પણ વાંચવા જેવા છે. 1. ડિજિટલ મિનિમલિઝમ, કેલ ન્યૂપોર્ટ દ્વારા. 2. એટોમિક હેબિટ્સ, જેમ્સ ક્લિયર દ્વારા, જે સારી આદતો કેળવવામાં મદદ કરે છે. શું તમારે ડોપામાઇન ડિટોક્સ પુસ્તકનો સ્ટેપ બાય સ્ટેપ પ્લાન સમજવો છે? ચોક્કસ. થિબો મ્યુરિસના પુસ્તક મુજબ 48 કલાકનો ડોપામાઇન ડિટોક્સ પ્લાન નીચે મુજબ છે. આ પ્લાન તમે શનિવાર અને રવિવાર વીકેન્ડ પર કરી શકો છો. પગલું 1. તૈયારી. ડિટોક્સ શરૂ કરતા પહેલા તારીખ નક્કી કરો. એવા 2 દિવસ પસંદ કરો જ્યારે તમારે કોઈ ઓફિસનું કે તાત્કાલિક કામ ન હોય. લોકોને જાણ કરો. તમારા પરિવાર કે મિત્રોને જણાવી દો કે તમે 2 દિવસ ફોન પર ઉપલબ્ધ નથી, જેથી તેઓ ચિંતા ન કરે. વિક્ષેપો દૂર કરો. ફોનમાંથી સોશિયલ મીડિયા એપ્સ ડિલીટ કરી દો અથવા ફોન સ્વિચ ઓફ કરીને કબાટમાં મૂકી દો. પગલું 2. શું ન કરવું? સ્ટ્રિક્ટ રૂલ્સ. આ 48 કલાક દરમિયાન તમારે આ વસ્તુઓથી સંપૂર્ણ દૂર રહેવાનું છે. 1. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા. નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે વોટ્સએપ. 2. ફોન અને લેપટોપ. કોઈપણ પ્રકારની સ્ક્રીન જોવી નહીં. 3. જંક ફૂડ અને ખાંડ. વધુ પડતું ગળ્યું, પેકેટ ફૂડ કે બહારનું ખાવાનું બંધ. 4. મનોરંજન. ટીવી, મ્યુઝિક, પોડકાસ્ટ કે વિડિયો ગેમ્સ બંધ. પગલું 3. શું કરી શકાય? અલાઉડ એક્ટિવિટીઝ. જ્યારે તમે ઉપરની વસ્તુઓ બંધ કરશો, ત્યારે તમને ખૂબ કંટાળો આવશે. તે સમયે આ પ્રવૃત્તિઓ કરો. જર્નલિંગ, ડાયરી લખવી. તમારા વિચારો, ભવિષ્યના લક્ષ્યો અને તમને કેવું લાગે છે તે કાગળ પર લખો. પુસ્તક વાંચવું. કોઈપણ પ્રેરણાદાયી કે શૈક્ષણિક પુસ્તક વાંચો. ધ્યાન અને વોકિંગ. 15 થી 20 મિનિટ શાંતિથી બેસો અથવા કુદરતની વચ્ચે ચાલવા જાઓ. વિચાર કરવો. કંઈ પણ કર્યા વગર શાંતિથી બેસીને તમારા જીવન વિશે વિચારો. પગલું 4. ડિટોક્સ પછીનું રૂટીન, ડેલી મેન્ટેનન્સ. 48 કલાક પૂરા થયા પછી સીધા જૂની આદતો પર પાછા ન જાઓ. લેખક આ મુજબ ફેરફાર કરવાનું કહે છે. 1. સૌથી અઘરું કામ પહેલાં કરો. સવારે ઉઠીને સૌથી પહેલાં એ કામ કરો જે તમને અઘરું લાગે છે, કારણ કે ત્યારે મગજમાં એનર્જી વધુ હોય છે. 2. બેચિંગ.
સોશિયલ મીડિયા જોવા માટે દિવસનો એક ચોક્કસ સમય નક્કી કરો. દાંત સાંજે 30 મિનિટ. આખો દિવસ ફોન જોયા ન કરો. 3. ડીપ વર્ક દિવસમાં ઓછામાં ઓછા 2 કલાક એવા રાખો જેમાં કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર કામ